કેમ છો મિત્રો? પ્રમુખરાજ વેલનેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના સમયમાં હવા, પાણી, ખોરાક આપણે જોઈએ તો આ ત્રણેય વસ્તુ જે આપણા જીવન જરૂરિયાતની મેઈન 3 વસ્તુ કહેવાય. આજે ત્રણેય વસ્તુ દૂષિત છે. જેના કારણે આજે સૌથી મોટી જો કોઈ બીમારી જે રોગ છે એ છે હૃદય રોગ. મિત્રો, હૃદય રોગની આ વાત કરું તો આજકાલના સમયમાં જેમ મેં કીધું હવા, પાણી અને ખોરાક, તેમાં પણ ખાસ કરીને એની સાથે હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે આપણી લાઈફસ્ટાઈલ. આપણી લાઈફસ્ટાઈલના જે આપણે દિવસે ને દિવસે ખરાબ કરીએ છીએ, જે સખત ખૂબ આપણા માટે પણ ખરાબ થઈ રહી છે. પહેલાના સમયની વાત કરું તો પહેલાના લોકો હવા, પાણી ને ખોરાકને પ્રત્યે ખૂબ અવેર હતા અને એમાં પણ પહેલાના સમયમાં લોકો ફ્રેશ હવા લેતા, સારો ખોરાક ખાતા, ઓર્ગેનિક ફૂડ ખાતા અને પાણી પણ એવું સ્વચ્છ હતું જે કૂવાનું પાણી હતું એ પીતા. પરંતુ આજના સમયની વાત કરીએ તો એ ત્રણેય વસ્તુ ખરાબ થઈ ગઈ છે. પહેલાના સમયમાં લોકોને હાર્ટ એટેક આવતા તો પણ બહુ સારી એવી ઉંમર વીતી ગયા પછી એમને એ વસ્તુ થતી. અને આજકાલના સમયમાં તો આમાં નક્કી જ નથી કે ક્યારે હાર્ટ એટેક આવી જાય. અને આજકાલના સમયમાં તો 20-25 ઉંમરના લોકોને પણ ગમે ત્યારે અચાનક જ હાર્ટ એટેક આવી જાય છે, જેનું મુખ્ય કારણ છે જે આપણી લાઈફસ્ટાઈલ અને હવા, પાણી અને ખોરાક. તો મિત્રો, આપણે આ હૃદય રોગ વિશે આપણે આ પ્રોબ્લેમ વિશે તો જાણી લીધું, પણ હવે એનું સોલ્યુશન શું? ચાલો આપણે સોલ્યુશન વિશે જાણીએ. હવે છે ને આપણે પ્રોબ્લેમ વિશે તો વાતચીત કરી કે જે આ હૃદય રોગનો પ્રોબ્લેમ છે આપણી હવા, પાણી અને ખોરાકને લીધે આપણને તકલીફ કરે છે, બરાબર? હવે આપણે એનું સોલ્યુશન કઈ રીતે કરી શકીએ? મિત્રો, સોલ્યુશનની વાત કરું તો સોલ્યુશન આપણી પાસે 3 પ્રકારના છે મોસ્ટ ઓફ. એક એલોપેથિક છે, એક હોમિયોપેથિક છે અને એક આયુર્વેદિક છે. હવે એમાં સૌથી પહેલા આપણે જોઈશું એલોપેથિક સોલ્યુશન. તમે ઘણા બધા ડોક્ટરને એવું કહેતા અથવા એવી ટ્રીટમેન્ટ લખતા અથવા તો એવી વસ્તુ કહેતા સાંભળતા હશો કે ઘણા બધા લોકો બીપીની જ્યાં સુધી દવા લે છે ત્યાં સુધી તેમનું બીપી કંટ્રોલ રહે છે, પણ જેવી રીતે બીપીની દવા બંધ કરે છે તો પ્રોબ્લેમ ફરીવાર પાછો વધવા લાગે છે. આ સાથે તમે ડાયાબિટીસ માટે પણ એવું જ સાંભળ્યું છે. ઘણીવાર કોલેસ્ટ્રોલની કોઈ દવા લેતું હોય, લોહી પતલું કરવા માટેની દવા લેતું હોય, તો જ્યાં સુધી તમે દવા લ્યો છો ત્યાં સુધી એ વસ્તુ તમને સારું રહે છે. જેવી તમે દવા બંધ કરો છો એટલે પ્રોબ્લેમ ફરી પાછો વધી જાય છે. તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. આપણી પાસે જે આ આંગળી છે ને એના દ્વારા આપણે એક નળી પાઇપ બનાવી છે, બરાબર? હવે જો આ પાઇપની અંદર લોહીનો પ્રવાહ અંદર જાય છે અને બહાર આવે છે તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. પરંતુ જો આ જગ્યાએ કોઈ કચરું તરીકે આપણે ધારી લઈએ કે આપણી પાસે આ થર્મોકોલનો ટુકડો છે. આ કચરું એટલે કે એક પ્રકારનું બ્લોકેજ, કોઈ કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ અથવા તો જે આપણા શરીરને નુકસાન કરે છે ને એક પ્રકારનું આ કચરું છે. જો આ નળીની અંદર આવી રીતે કચરું ભરાઈ જાય છે તો જે લોહીનો પ્રવાહ છે ને એની અંદર અવરોધ આવે છે, એની અંદર રેઝિસ્ટન્સ આવે છે, બરાબર? તો પ્રોપર સરખો લોહીનો ફ્લો નથી થતો. તો મોસ્ટ ઓફ મેડિકલ સાયન્સની અંદર જે કાંઈ આપણી જે મેડિસિન કે દવા છે એને આપણે જ્યાં સુધી લેશું તો જે આપણે કેમ આ વસ્તુ અહીંયા બતાવી કે આ એટલું કચરું અહીંયા જમા થયું છે, તો જ્યાં સુધી તમે દવા લેશો ત્યાં સુધી આ વસ્તુમાં કંટ્રોલમાં રહેશે. ટૂંકમાં જે આ કચરું છે તો એ કંટ્રોલમાં રહેશે, બરાબર? પણ જો તમે દવા લેવાનું બંધ કરો છો તો ફરી પાછું કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ વધે છે અને નળીને આખી બ્લોક કરી દે છે. અને જ્યારે આ વસ્તુ ટોટલી બ્લોક થઈ જાય છે જ્યારે આ વસ્તુ ટોટલી બ્લોક થઈ જાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. આ મેઇન પ્રોબ્લેમ છે, રાઈટ? હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણા શરીરની અંદર જે જમા થતું ટોક્સિન્સ, ટ્રાયગ્લિસરાઇડ, કોલેસ્ટ્રોલ કઈ રીતનું હોય છે અને કેવી રીતે આપણને નુકસાન પહોંચાડે છે. આપણી પાસે આ એક થર્મોકોલ છે. થર્મોકોલનું જે સ્ટ્રક્ચર હોય છે ને એકદમ સ્ફટિક બંધારણ, એટલે કે જે આપણે કહીએ ને ગોળી વાળું, જો આ રીતનું બંધારણ હોય છે, તમે જોઈ શકો છો, બરાબર? હવે હું એક સવાલ પૂછીશ કે આ થર્મોકોલને આપણે જમીનમાં 50-100 વર્ષ, 10 વર્ષ કે 5 વર્ષ માટે પણ જો આપણે આને દાટી દઈએ ને તો પણ એ વસ્તુ એવી ને એવી જ રહેશે. તમે બધા કોમેન્ટમાં આનો મને ખાસ જવાબ આપજો. પછી બીજી વસ્તુ, જો આને આપણે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી જમીનમાંથી કાઢશું ને તો આ એવી ને એવી વસ્તુ રહેશે. આનો કોઈ પણ રીતે નાશ અથવા વિઘટન શક્ય જ નથી. હવે આ થર્મોકોલનો આપણે જો નાશ કરવો હોય તો આપણે કાં તો આના ઉપર પેટ્રોલ, ડીઝલ અથવા તો કોઈ એવું હાર્મફુલ કેમિકલ, જો એસિડ જેવું કાંઈ નાખીએ તો આનો વિનાશ શક્ય બને છે. આ સાથે જો આને તમે અગ્નિમાં અથવા આગમાં નાખી દો છો તો આનો તમે વિનાશ કરી શકો છો. આ સિવાય બીજા કોઈ ઉપાય દ્વારા આનો વિનાશ શક્ય નથી. તો હવે આ વસ્તુ આપણે ધારી લઈએ કે એક પ્રકારનું આપણું કોલેસ્ટ્રોલ છે, એક પ્રકારનું ટ્રાયગ્લિસરાઇડ કે એક પ્રકારનું જે કિડનીમાં જે પથરી થાય છે એનું બંધારણ સેમ ટુ સેમ આના જેવું જ હોય છે. હવે આપણે અંદર જે કાંઈ વસ્તુ નાખીએ છીએ, જેમ કે કોઈ એલોપેથિક દવા છે, એલોપેથિક મેડિસિન છે,
તો એ વસ્તુ ખાલી ને ખાલી જેમ આપણે ઉદાહરણ તરીકે સમજીએ, જો અહીંયા બ્લોકેજ હોય છે તો જ્યાં સુધી તમે એલોપેથિક દવા લ્યો છો તો અહીંથી આર પાર જાય છે ત્યાં સુધી એને ખાલી કંટ્રોલમાં રાખે છે, રાઈટ? હવે જો એ કંટ્રોલમાંથી જો તમે દવા બંધ કરો છો તો એ કંટ્રોલ કરતું બંધ થશે અને આ વસ્તુને બ્લોકેજ કરી દેશે. હવે આપણે આ વસ્તુને જો મૂળમાંથી કાઢવું હોય, એટલે ઇન શોર્ટ જો આ કોલેસ્ટ્રોલ છે અથવા ટ્રાઇગ્લિસરાઇડ છે, જો આને આપણે મૂળમાંથી દૂર કરવું હોય તો આપણી પાસે શું કોઈ ઉપાય છે ખરો? હા મિત્રો, હવે આપણે જાણીએ કે આ તો થર્મોકોલ છે, પણ આપણે લોકોનું ટ્રાઇગ્લિસરાઇડ કે કોલેસ્ટ્રોલ અત્યારે લાઈવ તમને બતાવી શકતા નથી, એટલા માટે આપણે પ્રયોગ કરશું થર્મોકોલ ઉપર. શું થર્મોકોલને મૂળમાંથી કોઈ કાઢી શકે એવું કોઈ વસ્તુ છે? ચાલો તો આપણે હવે આનું સોલ્યુશન જોઈએ કે આને આપણે મૂળમાંથી કાઢવા માટે શું કરી શકીએ.